નમસ્કાર દર્શક મિત્રો, હું સમત ખેરાણી. હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આંબલાકાડી બ્રિજ પર અજાણ્યા વાહને મોપેડ ચાલકોને ટક્કર મારતા પીપોદરા ગામના 32 વર્ષીય મૌલવીનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અંકલેશ્વર નજીક હાઈવે ઉપર આમલાખાડી બ્રિજ ઉપર મોપેડ સવાર બે યુવાનોને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા 32 વર્ષીય મૌલવીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજવા પામ્યું. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આજરોજ બપોરના સમયે બે યુવાનો મોપેડ ઉપર હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન આમલાખાડી બ્રિજ ઉપર પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે મોપેડ સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવાનનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ગડખોલ હેલ્થ સેન્ટરમાં ખસેડવામાં આવ્યો. અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાન મૂળ જંબુસર તાલુકાના કાવી ગામનો અને હાલ કીમ નજીક આવેલ પીપોદરા ગામની મસ્જિદમાં મૌલવી તરીકેની સેવા આપતા 32 વર્ષીય જુનેદ હોવાનું જાણવા મળ્યું, જ્યારે તેની સાથે રહેલ મોહસિન નામના યુવાનને ઈજા પહોંચી હતી, જે હાલ સારવાર હેઠળ છે. અકસ્માત અંગેની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. તેમજ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતને પગલે સુરત તરફ જતી લેન ઉપરની વાહન વ્યવહાર ખોરંભે પડ્યો હતો અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. આમોદ પોલીસે ખોટા જીએસટી બિલ બનાવી ગેરકાયદેસર રીતે હેઝાર્ડ વેસ્ટનો નિકાલ કરતી અંકલેશ્વર જીઆઈડીસીની સિદ્ધિ સમ્રાટ ડાઈ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ ગુનો દાખલ કરી કંપનીના 2 માલિક સહિત 4 ની અટકાયત કરી હતી. આમોદ પોલીસે ખોટા જીએસટી બિલ બનાવી ગેરકાયદેસર રીતે હેઝાર્ડ વેસ્ટ નિકાલ કરતી અંકલેશ્વરની કંપનીના સંચાલક સહિત 4 આરોપીઓની ધરપકડ કરી હતી. આમોદ પોલીસ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીની સિદ્ધિ સમ્રાટ ડાઈ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક ધવલ કાંતિ કટારિયા, નિલેશ જમનાદાસ ભૂત સહિત અન્ય 2 સાગરીતોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કંપનીનું એક ટેન્કર ગત તારીખ 27/6/2024 ના રોજ આમોદ નજીક સરભાણ ગામની સીમમાં હેઝાર્ડ વેસ્ટ કેમિકલ ખાલી કરતા ઝડપાયું હતું, જે અંગેની તપાસ આમોદ પોલીસ કરતી ચલાવી રહેલ હતી. આ ટેન્કરમાંથી મળી આવેલ હેઝાર્ડ વેસ્ટની એફએસએલ તપાસણીમાં એસિડિક માત્રા જણાઈ આવી હતી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તપાસણીમાં પણ એસિડિક માત્રાનું પ્રમાણ જણાઈ આવ્યું હતું. જીએસટી બિલોની ચકાસણી કરતા સંપૂર્ણ ખોટા બિલો ખરા તરીકે ઉપયોગ કર્યા હોવાનું જણાઈ આવતા આમોદ પોલીસે કંપની માલિકો તેમજ હેઝાર્ડ વેસ્ટ ભરનાર ઓપરેટર જયંતિ જયશંક ધામોર, ટેન્કર ચાલક આનંદ નટવર પરમારની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તારીખ 27/6/2024ના રોજ આમોદ પોલીસ સ્ટેશનના સરભાણ ગામમાંથી સીમમાંથી એક હેઝાર્ડ વેસ્ટ ભરેલું કેમિકલ ટેન્કર પકડાયેલું હતું, જે પાણીનો ત્યાં નિકાલ કરતું હતું, જેની તપાસ ચાલી રહી હતી. એ દરમિયાન એ કેમિકલ વેસ્ટ છે એની એફએસએલ તપાસણી કરાવી તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેમાં તપાસ કરાતા જેમાં એસિડની માત્રા વધારે જણાઈ આવેલ હતી તથા જેના જે બિલો ઉપયોગ કરવામાં આવેલ હતો, જે જીએસટીના બિલો બોગસ બનાવેલા હતા, તેનો ખરા તરીકે ઉપયોગ કરેલો હતો. તેથી આમોદ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ઇપીકો કલમ 277, 284, 336, 465, 467, 468, 471 તથા 120B મુજબ ગુનો નોંધાયેલો હતો. જે ગુનામાં સંડોવાયેલ તો અમર ધવલભાઈ કાંતિભાઈ કટારિયા, નિલેશભાઈ જમનાદાસ ભૂત, જયંતિભાઈ જયશંકભાઈ ગામોર તથા આનંદભાઈ નટવરભાઈ પરમાર, 4 તોમતદારની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે તથા નાસ્તા પકડતા એક તોમતદાર છે તેની તપાસ હાલમાં ચાલુ છે અને આ ગુનાની આમોદ પોલીસ હાલમાં તપાસ ચલાવી રહી છે. ભરૂચ જિલ્લા કલેક્ટરને ભારત આદિવાસી સંવિધાન સેનાએ જીએમડીસી દ્વારા થનાર જમીન સંપાદન બાબતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. મહામહિમ રાજપાલને સંબોધીને આજરોજ ભારત આદિવાસી સંવિધાન સેના ભરૂચના દિલીપ વસાવા, આમલઝાર ગ્રુપ ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ સહિત આગેવાન બચુ વસાવા, ધનરાજ વસાવા, હેમેન્દ્ર કોઠીવાલા દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યું અનુસાર ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વાલિયા ઝઘડિયામાં 11,000 એકર જમીન આ બંને પ્રોજેક્ટમાં સંપાદિત થવાની છે, જેના પગલે શિડ્યુલ 5માં આવતા આજુબાજુના ગામોમાં ભૂગર્ભ જળ નીચે જવા અને કરજણ ડેમની ડાબા કાંઠાની નહેર જીએમડીસીના નવા પ્રોજેક્ટના કારણે ડાયવર્ટ કરવામાં આવનાર હોવાના આક્ષેપ સાથે વાલિયા ઝઘડિયામાં પર્યાવરણ સહિત માનવજાતિ, પશુ પક્ષીઓ તેમજ પ્રાણીઓના હિતને ધ્યાનમાં રાખી આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મારું નામ ધનરાજ વસાવા, હું ઝઘડિયા તાલુકાનો વતની છું. આજે અમે ઝઘડિયા તાલુકાના અને વાલિયા તાલુકાના આગેવાનો અને ત્યાંના સ્થાનિકો આજે કલેક્ટર સાહેબને લગભગ 10 મુદ્દા માટે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને જેમાં સૌથી મુખ્ય મુદ્દા જીએમડીસી જે પ્રોજેક્ટ વાલિયામાં આવવાનો છે એના અંતર્ગત વાલિયાની લગભગ 3,000 હેક્ટર અને ઝઘડિયાની 1,300 હેક્ટર જેટલી જગ્યા એક્વાયર કરવા માટે સંપાદન થવાની વાત છે અને તેના અનુસંધાનમાં કાલે
આપણે લોક સુનાવણી પણ છે. એટલે જ અમે એક દિવસ અગાઉ અહીં કલેક્ટર સાહેબને આ સુનાવણી થતા પહેલા જ આનો અંત આવી જાય તેના માટે આજે અમે આવ્યા હતા. હવે આજે રાજપારડીમાં પણ આપણે હાલત જોઈ લીધી છે કે ત્યાં શું હાલત છે. લોકોએ વિસ્થાપિત થવું જોઈએ અને આમાં પિઠોર અને અમુક ગામડા તો એવા છે કે નર્મદાના વિસ્થાપિતો છે અને એમને ફરીથી પાછી આપણે વિસ્થાપિત થવા માટેની વાત છે. હવે આવી રીતના આજે આદિવાસી ક્યાં જાય? એની પાસે જે જમીન હતી તે ગુજરાન એનાથી ચલવે છે. આવી રીતના એ વિસ્થાપિત પર વિસ્થાપિત થશે તો તેનું જીવન કેવી રીતના જીવશે? એટલે આ બધી બાબતો સાથે આદિવાસી સમાજના અમે આગેવાનો આવ્યા હતા અને આ અન્યાય થતો અટકે તેના માટે અમે આજે રજૂઆત કરવા આવ્યા હતા. જય આદિવાસી, જય જોહર. સંવિધાન, સ્વાભિમાન, સંસાધન અને રાષ્ટ્રીય સંપ્રભુતા સુરક્ષા સમિતિ હેઠળ અમે લોકો આજે વાલિયા ઝઘડિયાના લોકો કલેક્ટરશ્રીને, રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવા માટે આજે અહીંયા ઉપસ્થિત થયા છીએ. ભારતના બંધારણની કલમ 244(1) મુજબ ગુજરાતના આદિજાતિ વિસ્તારોનો સમાવેશ અનુસૂચિ 5 માં કરવામાં આવેલ છે. એ મુજબ નામદાર સુપ્રીમ કોર્ટનું સમતા જજમેન્ટ અને પેસા એક્ટ અમલમાં છે. જમીન સંપાદન કરવા માટે ગ્રામસભાના ઠરાવની અનિવાર્યતા છે અને પબ્લિક સુનાવણી જે રાખવામાં આવી છે એ પબ્લિક સુનાવણી પણ એવા સમયે રાખવામાં આવી છે જેની સામે પણ અમે આવતીકાલે વિરોધ કરવાના છે. જળ અધિકાર છે, આદિવાસી પ્રકૃતિ પૂજક છે અને આદિવાસીની અસ્મિતા, ઓળખ અને અસ્તિત્વને ટકાવી રાખવા માટે જે બંધારણીય અધિકારો આપવામાં આવ્યા છે એનું ઉલ્લંઘન કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિકાસના નામે, રાષ્ટ્રના વિકાસના નામે જે આદિવાસીઓનો વિનાશ કરવા જઈ રહી છે એની સામે અમારો સખત વાંધો છે. કોઈ પણ ભોગે અમે આદિવાસી અસ્મિતા, ઓળખ, અસ્તિત્વ અને આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસીના જે પરંપરાગત પ્રણાલીગત જે કાર્યક્રમો છે એને અમે જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ, કટિબદ્ધ છીએ અને બંધારણીય જોગવાઈ મુજબ અમે આગળ કાનૂની લડત પણ આપશું. અને ખાસ કરીને જે કીમ અને કોથરી નદીનું જે ડાયવર્ઝન કરવાની વાત છે એનાથી જળચર પ્રાણીઓને અને જળ સૃષ્ટિને પણ ભયંકર નુકસાન થશે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ કુદરતી વેણ બદલી ન શકાય છતાં પણ આ સરકાર વિકાસના નામે જે બદલવાની ચેષ્ટા કરે છે એની સામે અમારો સખત વાંધો છે. અમે સંવિધાનની તરફેણમાં સંવિધાનના જે હક અને અધિકારો છે તેના ઉલ્લંઘન ન થાય એ માટે અમે સરકારને અને અધિકારીગણને અમે રિક્વેસ્ટ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય આદિવાસી. ભરૂચના રાહડપોર અને ચાવજ વચ્ચે વિડીયોકોન પાસે સવારના પોરમાં ગેસ લાઇનમાં લીકેજની ઘટના બનતા એક તબક્કે ઉપસ્થિત લોકોના જીવ અદ્ધર થયા હતા. ભરૂચ તાલુકાના રહાડપોર અને ચાવજ વિસ્તારમાં આજે સવારે ગંભીર ગેસ લીકેજની ઘટના બની. વિડીયોકોન નજીક ગટરના કામ દરમિયાન જેસીબી મશીનથી ગેસ લાઇનને નુકસાન થતા ગેસ લીકેજ થયું હતું. ખોદકામ દરમિયાન જેસીબી મશીનનો પાવડો ગેસ લાઇન સાથે અથડાયો. ગેસના ઉચ્ચ દબાણને કારણે મોટો અવાજ થયો. આ અવાજથી આસપાસ કામ કરતા શ્રમિકો અને રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ગુજરાત ગેસ કંપનીના ટેકનિકલ સ્ટાફને બોલાવવામાં આવ્યો. કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સુરક્ષાના પગલાં લીધા. પ્રથમ ગેસ સપ્લાય બંધ કરવામાં આવ્યો. ત્યારબાદ લીક થયેલી લાઇનની મરામત શરૂ કરવામાં આવી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભાને લઈને વિવાદ ઉભો થયો છે. શાસકોએ જાણી જોઈને શુક્રવારે જ બોર્ડ મીટિંગ રાખતા હોવાના વિપક્ષે આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો હતો અને ટાઈમમાં ફેરફાર કરવામાં આવે તેવી માંગ કરી છે. અંકલેશ્વર નગરપાલિકાની આગામી સામાન્ય સભા પૂર્વે વિપક્ષે અનોખો વિવાદ ઉભો કરતા બેઠકનો દિવસ અથવા સમય બદલવાની માંગ કરી હતી. અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આગામી બોર્ડ મીટિંગ આવતા શુક્રવારના રોજ સવારે 11:30 કલાકે નિર્ધારિત કરવામાં આવી હતી. આ અંગે વિપક્ષના નેતા સહિત મુસ્લિમ નગરસેવકોએ નારાજગી વ્યક્ત કરી અને ચીફ ઓફિસરને લેખિત અરજી આપી આ બોર્ડ મીટિંગ અન્ય દિવસે અથવા તો બપોરે 2 વાગ્યા બાદ રાખવાની માંગ કરી હતી. વિપક્ષી નેતા જહાંગીર ખાન પઠાણે જણાવ્યું હતું કે શાસક પક્ષ છેલ્લા 2 વખતથી શુક્રવારના રોજ જ બોર્ડ મીટિંગ રાખે છે. તે દિવસે મુસ્લિમ નગરસેવકોની જુમ્માની નમાઝ હોય છે. શાસક પક્ષ શિક્ષાબી બોર્ડ મીટિંગ હોય તેના ઉપર વધુ ચર્ચા ન થાય અને ભ્રષ્ટાચાર જેવી બાબતો ઉપર ઢાંક પીછોડો કરવાની મેલી મુરાદ રાખે છે અને તેના કારણે શુક્રવારના દિવસે જ બોર્ડ મીટિંગ રાખી છે. વિરોધ પક્ષના નેતાનો આક્ષેપ છે કે આ જે બોર્ડ મીટિંગ હોય છે છેલ્લા 2 વખતથી શુક્રવારે જ કરો છો, જેના કારણે બોર્ડ જલ્દી વહેલું પતી જાય અને કોઈ સવાલ જવાબ ના થાય. શું કહેશો? પહેલી વાત તો છેલ્લા બોર્ડ મીટિંગ શુક્રવારની હતી જ નહીં ને આ વખતે રાખી છે તો એમાં 11 વાગ્યાનો અમે ટાઈમ રાખ્યો છે. એમાં 2 કલાકનો ટાઈમ છે. એમને નમાઝનો 12:30નો ટાઈમ છે. વધારે મુદ્દા હતા નહીં એટલે રાખી છે. અમારે ટાઈમ પછી 2 દિવસની રજા આવતી હતી એટલે અમે શુક્રવારની રાખી છે. અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં 25/4/2025ના રોજ સવારમાં 11:30 કલાકે
દોડનું આયોજન કરવામાં આવેલું છે. જે દોડની અંદરમાં ટોટલી એકથી લઈને જે કામો છે એકથી લઈને 19 જેટલા કામો મૂકવામાં આવેલા છે. અમે પ્રમુખશ્રીને એક સંબોધન અને તેના કાર્યવાહી છે મુખ્ય અધિકારીને સંબોધીને એક અરજી કરી કે બોર્ડના અધ્યક્ષશ્રી, અમારો મુસ્લિમો ફ્રાઈડેનો દિવસ છે અને ફ્રાઈડેના દિવસે આવી બોર્ડ ના બોલાવો તો 11:30 12:30 વાગે અમારો નમાઝનો કાર્યક્રમ થાય છે, જેથી એને 2 વાગ્યા પછી બોલાવો એ અથવા તો બીજી કોઈ તારીખ લઈને બોલાવો. પણ એની અંદરમાં આ બોર્ડની મિટિંગની અંદર એટલા કાવતરા છે કે સમજી શકીએ, કારણ કે બોર્ડ ચલાવવામાં 2-2.5 કલાક નીકળી જાય. એક મુદ્દા વાત કરવાની હોય, હિસાબની શાખા હોય, એટલે હિસાબની અંદરમાં બધી જાતની વાતચીત કરી અને મંજૂરી એક જવામાં આવે. પણ આ લોકોએ શુક્રવારનો દિવસ એટલા માટે કહી દીધી આ ખોલી દીધી, કારણ કે એ લોકો મુસ્લિમ હોય, સ્વાભાવિક છે, અને ફ્રાઈડે દિવસ એટલે અહીંયા ચાલતા થાય. પણ જો આ લોકો ટાઈમ ફેરવશે નહીં તો હું નમાઝ નહીં પડીશ, પણ એના માટે ગામ માટે લડીશ કે અહીંયા ભ્રષ્ટાચાર સંતાયેલો છે. બસ, જય હિન્દ, જય ગરીબ. ઝઘડિયામાં મંજૂર થયેલા રોડ અન્ય સ્થળે બનાવવાની તજવીજ થતા સોસાયટીના રહીશોએ આ મામલે તપાસની માંગ કરતું આવેદનપત્ર તંત્રને પાઠવ્યું હતું. ઝઘડિયાના સુલતાનપુરા વિસ્તારની 7 જેટલી સોસાયટીના રહીશો છેલ્લા 30 વર્ષથી સોસાયટીને જોડતા સુલતાનપુરાથી અંધાર કાચલા ગામના રોડ બાબતે હાડમારી ભોગવી રહ્યા છે. અત્યંત ખાડા ખાબોચિયાવાળા રોડના કારણે સોસાયટીના રહીશો તથા તે રોડ ઉપર આવેલા આઈટીઆઈના વિદ્યાર્થીઓ, ગૃહિણીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અનેક વખતની રજૂઆત બાદ પણ અત્યાર સુધી કોઈ નિરાકરણ વહીવટીતંત્ર કે રાજકીય નેતાઓ દ્વારા લાવવામાં આવ્યું નથી. હાલમાં ઝઘડિયા સુલતાનપુરાના 4 રસ્તાથી વાયા આઈટીઆઈ થઈ અંધાર કાચલા ગામ સુધીના રોડનું કામ મંજૂર થયું છે. આ રોડ અંધાર કાચલાથી આઈટીઆઈ સુધી તો બનાવી દેવામાં આવ્યો છે, પરંતુ ઝઘડિયા 4 રસ્તાથી આઈટીઆઈ સુધીનો રોડ અધૂરો મૂકવામાં આવ્યો છે અને તેનું કામ અટકાવી દેવામાં આવ્યું છે. અટકેલા કામ બાબતે ઝઘડિયા 4 રસ્તાથી આઈટીઆઈ રોડ સુધીમાં આવેલા જમજમ પાર્ક, અજીતનગર, એકતાનગર, ગોકુલનગર, વિજયનગરના રહીશોએ આજરોજ પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં તેઓએ પોતાની સમસ્યાઓ જણાવી છે અને અધૂરા રાખેલા રોડ બાબતે શંકા વ્યક્ત કરી છે કે તેઓને જાણવા મળ્યું છે કે સુલતાનપુરાથી અંધાર કાચલા સુધીનો મંજૂર થયેલો રોડ આઈટીઆઈ સુધી બનાવવામાં આવ્યો છે અને બાકીનો જે રોડ છે તે અન્ય જગ્યાએ બનાવી દેવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, જેથી તમામ સોસાયટીના રહીશોએ આ બાબતે વિરોધ કરી જે રોડ જ્યાં મંજૂર થયો છે ત્યાં જ બનાવવા માટે જવાબદાર અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આખા મંજૂર થયેલા રોડમાં આવો ટુકડો પાડી તેને અન્ય જગ્યાએ બનાવી જાણી જોઈને આ સોસાયટીઓના રહીશોને હેરાન કરવાની કોઈ રાજ રમત રમાઈ રહી હોય તેમ જણાઈ રહ્યું છે. તારીખ 21 એપ્રિલ 2025ના રોજ ઝઘડિયા ચોકડી પરથી આઈટીઆઈ સુધીની આસપાસની જે સોસાયટી આવેલી છે, આશરે 9 સોસાયટીના અમે બધા રહીશો અહીંયા આજે પ્રાંતસિંહને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. અમારી રજૂઆત એટલી છે કે છેલ્લા 30-35 વર્ષથી અમે આ બધા પરિવાર સહિત વસવાટ કરીએ છીએ, પણ જેમાં પાયાની સુવિધાનો ઘણો અભાવ છે. એમાં ખાસ કરીને રોડની જે તકલીફ અમને પડે છે એ છેલ્લા કેટલા વર્ષોથી અમે ભોગવી જ રહ્યા છે. હવે ફરી પાછો જ્યારે આ ચોમાસું આવી રહેલું છે, 2 મહિના પછી વરસાદની સિઝન છે, આ સિઝનની અંદર અમારે 1-1 ફૂટ ઊંડા ખાડામાંથી પસાર થવું પડે છે. અમે ઘણીવાર રજૂઆત કરી, મૌખિક રજૂઆત કરી, લેખિત રજૂઆત કરી. જ્યારે ચૂંટણીનો સમય આવે છે ત્યારે નેતાઓ આવે છે, હા બસ આ ઇલેક્શન પૂરું થાય, આચારસંહિતા પૂરી થાય, તમને રોડ તરત બનાવી દેવામાં આવશે. મંજૂર થઈ ગયો છે ત્યાં સુધીની અમને આમ મૌખિક કીધું છે કે તમારો રોડ તો મંજૂર થઈ ગયો છે. તે છતાં પણ ખબર નહીં એ રોડ મંજૂર થયો છે કે નથી થયો, ખબર નથી. પણ તેમ છતાં પણ અમે ઘણી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ. તો આનો કંઈ નિવેડો આવે, એનો કંઈ રસ્તો નીકળે એટલા માટે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા. મેડમે અમને સારી રીતે આવકાર્યા છે અને કીધું છે કે તમારી રજૂઆત અમે આગળ મોકલીશું અને યોગ્ય ન્યાય મળે એ રીતના આગળની પરિસ્થિતિમાંથી અમે પસાર. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે પરિણીતાએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે રહેતી 23 વર્ષીય પરિણીતા ભાવના હિતેશ પાડવીએ ગતરોજ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં પંખા ઉપર ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી. તેણે મૂળ તાપી જિલ્લાના મેરપુર કુકરમુંડા તાલુકાના વતની હતા અને હિતેશ પાડવી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જે બાદ દંપતી અંકલેશ્વરના સંજાલી ગામ ખાતે રહેતું હતું અને તેમની જોડે મૃતકનો ભાઈ પણ રહેતો હતો. અંતિમ બાદુ પગલું ભરતા પૂર્વે તેણે સવારે પોતાના ભાઈને ટિફિન બનાવી આપ્યું હતું, જે લઈ ભાઈ ટિફિન લઈ નોકરી પર પણ ગયો તો તેણે પતિ સાથે સંજાલી ગામના ગેટ સુધી આંટો મારવા
મારવા નીકળ્યા હતા, જે બાદ તેઓ ઘર પર પહોંચ્યા, જ્યાં તેણે એક પતિને બહાર મોકલ્યા, જે બાદ 1 કલાક બાદ પરત હિતેશ પાડવી આવતા ઘરનો દરવાજો અંદરથી બંધ હોવા સાથે કોઈ ખોલતું ના હોવાની તેઓ દરવાજા તોડી અંદર જોયું તો તેણે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ અંગે તેઓએ પાનોલી પોલીસ તેમજ સગા સંબંધીને જાણ કરી હતી, તેમજ મૃતદેહ નીચે ઉતારી તેઓ નજીકના તબીબને પણ પ્રાથમિક બતાવતા તેમણે મૃત જાહેર કરી. પાનોલી પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. ઝઘડિયા તાલુકાના પલેશ્વર ગામ ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 101 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા સમૂહ લગ્નનું આયોજન આજ રોજ કરવામાં આવ્યું હતું, જેમાં ફક્ત ₹1 ટોકનથી 101 યુગલો આદિવાસી રીત રિવાજ પ્રમાણે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા, જેમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસી ગીતો તેમજ ચોખા રમાડવાની વિધિ અને આદિવાસી સામૂહિક નૃત્યોએ આકર્ષણ જમાવ્યું. આ સમૂહ લગ્નમાં યોગદાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું. આયોજિત સમૂહ લગ્નમાં કન્યાદાન પેટે દાતાઓ તરફથી તમામ જીવન જરૂરિયાત ઉપયોગી ચીજવસ્તુઓ આપવામાં આવી. મોટી સંખ્યામાં આદિવાસી મહાનુભાવો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા. સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવા બદલ આયોજકો તેમજ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવાને અભિનંદન પાઠવ્યા હતા. મિત્રો, આજે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની અંદર સમસ્ત વસાવા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે અને આ સમૂહ લગ્નમાં 101 જેટલા આદિવાસી પરિવારના જોડાઓએ એમાં ભાગ લીધો છે. આ સમાજના એક સારા કાર્યક્રમમાં, સમાજ સુધારાના કાર્યક્રમમાં અને આદિવાસી સમાજનું ઉત્થાન થઈ શકે એના માટે એને પ્રોત્સાહિત કરવા માટે આજે વસાવા સમાજના તમામ મોભીઓ, ધારાસભ્યોથી લઈને સંસદ સભ્યો, અધિકારી મિત્રો, સમાજના શ્રેષ્ઠીઓ એને પ્રોત્સાહન કરવા માટે અહીંયા પધાર્યા છે. અને જે વસાવા સમાજના સમૂહ લગ્નની જે આયોજન કરનારી ટીમ છે, ચંદ્રકાંતભાઈ વસાવા, ઈશ્વરભાઈ વસાવા, એમને હું અભિનંદન આપું છું કે આ ભરૂચ જિલ્લાની અંદર પહેલીવાર આ પ્રકારનો વસાવા સમાજમાં પણ જે ગરીબ પરિવારો છે, નાના પરિવારો છે, એમના માટે આ એક ખૂબ મોટું કાર્ય કે જે અત્યારના સમયમાં દેખાદેખીની અંદર ખોટા ખર્ચાઓ કરીને જે નાણાં વેડફાય છે એના બદલે સામૂહિક રીતે આ પ્રકારે સમૂહ લગ્નમાં જોડાઈને મા બાપ એ દેવાના ડુંગરમાંથી પણ બચે અને દીકરા દીકરીઓ પણ આ સમૂહ લગ્નમાં જોડાય તો એનું પરિણામ પણ એ આવે છે કે મિત્રો, આ એક માત્ર સમૂહ લગ્ન નથી, પરંતુ વસાવા સમાજ તો એકત્રિત થાય છે, સંગઠિત થાય છે, સાથે સાથે અન્ય સમાજો પણ આવા શુભ કાર્યની અંદર, સારા કાર્યની અંદર જોડાતા હોય છે. એટલે સામાજિક સમરસતાનો ભાવ પણ આવા સમૂહ લગ્ન મારફતે એક એનો એ નિર્ણય થતો હોય છે. ત્યારે હું આજે આપના માધ્યમથી સમગ્ર સમાજોને કહેવા માંગુ છું કે આ પ્રકારના સમૂહ લગ્નનું આયોજન દરેક સમાજો કરે અને એમાં નાના અને ગરીબ વર્ગના લોકોને શક્ય બને એટલો લાભ આપણે બધા આપીએ. ત્યારે ફરી એકવાર આ સમસ્ત વસાવા સમાજને હું લાખ અભિનંદન આપું છું કે આટલું સુંદર આયોજન કરીને સફળતાપૂર્વક આ વસાવા સમાજનું જે સમૂહ લગ્નનું આયોજન કર્યું એ બદલ સમગ્ર ચંદ્રકાંતભાઈ અને એમની ટીમને મારા લાખ અભિનંદન આપું છું. ભરૂચમાં શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાની 100મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં અંદાજે 100 રક્તની બોટલો એકત્ર થાય તેવો નમ્ર પ્રયાસ કરાયો હતો. આ લોહી કોઈ કંપની કે ફેક્ટરીમાં બનતું નથી. માનવનું લોહી માનવને જ કામ આવે છે. તેની જિંદગી બચાવવામાં મદદરૂપ થાય છે. માનવ સેવા એ જ માધવ સેવાને સાર્થક કરતા રક્તદાન શિબિરનો પ્રારંભ થતાં જ 25 જેટલા ભાઈ બહેનો રક્તદાન કરવા માટે ઉપસ્થિત થઈ ગયા હતા. શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ભરૂચ દ્વારા આજ રોજ ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાની 100મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન શ્રી સત્ય સાંઈ સેવા જ્યોત કેન્દ્ર પર આયોજન કરવામાં આવ્યું છે.
આ 100મી બર્થડેની ઉજવણીના ભાગરૂપે 100 રક્તની બોટલો થાય એવા અમારા પ્રયત્નો છે. આ રક્તદાન કેમ્પની શરૂઆત અત્યારે લગભગ 15 થી 20 માણસો આવી ચૂક્યા છે રક્તદાન કરવા, એવો અમારો આશય છે. આ રક્ત કોઈ કંપની કે ફેક્ટરીમાં બનતું નથી, જિંદગી બચાવવા માટેનું કામ છે. તો આવો આપણે સૌ સાથે મળીને ભગવાનની શ્રી સત્ય સાંઈ બાબાની 100મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આ બર્થડેની ઉજવણીનો લાભ લઈએ અને લોકોની જિંદગી બચાવવાનો પ્રયત્ન કરીએ. માનવ સેવા એ જ માધવ સેવા છે. સાંઈરામ. અંકલેશ્વર જીઆઈડીસીમાં નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં બનાવવામાં આવેલ કલાત્મક હવેલી ચોકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં ગોવર્ધન નાથજીની હવેલી પાસેના ચોકને હવેલી ચોક નામ કલાત્મક પ્રતિકૃતિ મૂકી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા તાજેતરમાં મળેલી બેઠકમાં વિવિધ ચોક અને ગાર્ડનનું નામાકરણ કરવામાં આવ્યું છે. ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ગોવર્ધન નાથજીની હવેલી નજીક વલ્લભાચાર્ય સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા હવેલી ચોકનું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય તેવા ગાય માતા, મોરપીંછ, વાંસળી અને સુદર્શન ચક્રની સ્થાપના કરવામાં આવી, જેનું આજરોજ પૂજ્ય અનિરુદ્ધ લાલજીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. હવેથી આ ચોક હવેલી ચોક તરીકે ઓળખાશે. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, નોટિફાઈડ એરિયાના ચેરમેન અમુલક પટેલ, ઉદ્યોગ મંડળની વોટર કમિટીના ચેરમેન ધર્મેશ ડોબરિયા સહિત વૈષ્ણવજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ જ આનંદનો વિષય છે કે આપણી પ્રિય નગરી અંકલેશ્વર, એમાં જીઆઈડીસી વિસ્તારમાં શ્રી ગોવર્ધનનાથજી હવેલી પાસેના જે આઇલેન્ડ છે, ટ્રાફિક આઇલેન્ડ છે, એને આજે આપણે હવેલી ચોક નામાભિધાન આપ્યું છે. અને એ હવેલી ચોકમાં કૃષ્ણ ભગવાનને જે પ્રિય તત્વ રહ્યા, ગૌ માતા, વાંસળી, મોરપંખ અને સુદર્શન ચક્ર, એ ચારને ખૂબ જ સુંદર સ્વરૂપ ત્યાં કાયમ માટે સ્થાપિત કરવામાં આવ્યા છે. અને એના દ્વારા એક સમાજને દિવ્ય સંદેશ આપ્યો છે કે આપણે કાયમ આપણી ભારતીય સંસ્કૃતિને વળગીને રહીએ, આપણે આપણા ધર્મને વળગીને રહીએ અને આપણી જે હજારો વર્ષની જે વૈદિક પરંપરા, સનાતન પરંપરા છે, એને વળગીને રહીએ તો ખરેખર આ જે ભૂમિ છે અંકલેશ્વર, એમાં રહેવાની હજુ મજા આવશે, આનંદ આવશે. અને આ ટ્રાફિક આઇલેન્ડના ડેવલપમેન્ટ દ્વારા હવેલી કાયમ અંકલેશ્વર માટે ખડે પગ ઊભી છે અને આપણી નગરી હજુ સુંદર બને, સાંસ્કૃતિક બને, એ જ મેસેજ છે. તો આના દ્વારા અમે સમસ્ત મા નર્મદાના કાંઠે વસતા અંકલેશ્વરના સમસ્ત નાગરિકોને અમે ખૂબ ખૂબ વધાઈ પાઠવીએ છીએ. અને આપણું સ્થાન, આપણું નગર ખૂબ સુંદર બને, રહેવાલાયક બને, એ જ અભ્યર્થના સહ નિવેદન. ભરૂચમાં શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રી પરશુરામ જન્મોત્સવ પૂર્વે 5 શ્રેષ્ઠ બ્રહ્મ રત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં બ્રાહ્મણોના આરાધ્ય અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામજીના જન્મોત્સવની આગામી તારીખ 29 એપ્રિલ 2025 મંગળવારના રોજ ઉજવણી થનાર છે. તે પૂર્વે શ્રી પરશુરામ સંગઠન દ્વારા વિવિધ સામાજિક કાર્યો થકી ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સપ્તાહ દરમિયાન ભૂદેવો માટે લાભકારી 2 યોજનાઓ, શ્રી પરશુરામ રોજગાર યોજના અને ડિસ્કાઉન્ટ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથે સમાજમાં પોતાની સિદ્ધિઓ અને સેવા થકી સમાજને ગૌરવ પ્રદાન કરનાર બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું, જેમાં પ્રખર સાહિત્યકાર, શિક્ષક અને કટાર લેખક હરિવર્ધન જોશી, કવિ અને સાહિત્યકાર એવા પ્રભુદત્ત ભટ્ટ, જાણીતા ચિત્રકાર અશ્વિન પંડ્યા, આનંદનો ગરબો અને સુંદરકાંડનો પ્રચાર પ્રસાર કરી લોકોમાં ભક્તિમય જાગૃતિ લાવનાર સંદીપ પુરાણી અને સેકન્ડ ઇનિંગ ગ્રુપ દ્વારા નિવૃત્ત થયેલ પોલીસ કર્મીઓને સામાજિક કાર્ય કરવા પ્રોત્સાહન પૂરું પાડી પ્રેરણાત્મક ઉમદા ઉદાહરણ પૂરું પાડનાર પ્રદીપ મોંઘેનું ઉપસ્થિત શ્રી પરશુરામ સંગઠનના હરીશ પુરોહિત, કિરણ જોશી, રાજકુમાર દુબે, જતીન ભટ્ટ, હેમલ દવે, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લના હસ્તે શાલ ઓઢાડી અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શ્રી પરશુરામ સંગઠન દ્વારા દર વર્ષે 5 બ્રહ્મરત્નોનું સન્માનિત કરવામાં આવે છે, જે અંતર્ગત આજ રોજ ભરૂચ શહેરના 5 બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું, જેમાં પ્રખર સાહિત્યકાર શ્રી હરિવર્ધન જોશી, એવા બીજા ઉત્તમ કવિ અને સાહિત્યકાર શ્રી પ્રભુદત્ત ભટ્ટ, નિવૃત્ત પોલીસ કર્મીઓને સામાજિક કાર્યો માટે પ્રોત્સાહન આપવા માટેનું પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડનાર શ્રી પ્રદીપભાઈ મોગે, આપણા ભરૂચના ખૂબ જ જાણીતા ચિત્રકાર શ્રી અશ્વિનભાઈ પંડ્યા, તેમજ આનંદનો ગરબો અને સુંદરકાંડના પ્રચાર કરી ભક્તિ ક્ષેત્રે લોક જાગૃતિ લાવનાર શ્રી સંદીપભાઈ પુરાણીનું ઉપસ્થિત શ્રી પરશુરામ સંગઠનના સભ્યો તેમજ બ્રહ્મ અગ્રણીના હસ્તે શાલ ઓઢાડી સન્માનપત્ર આપવામાં આવ્યું.
આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.